બોલિવૂડ ફિલ્મો, વેબ સિરીઝ અને ક્રાઇમ પેટ્રોલ જેવા શોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ એક્ટર રાઘવ તિવારી પર શનિવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાઘવ ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના અંગે અભિનેતા રાઘવ તિવારીએ જણાવ્યું હતું કે ઘટના સમયે તે પોતાના મિત્ર સાથે શોપિંગ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે તે બાઇક સાથે અથડાયો હતો. ત્યારે બાઇક સવારોએ તેને અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું અને આરોપીએ બાઇક પરથી નીચે ઉતરીને ગુસ્સામાં તેના પર છરી વડે 2 વાર હુમલો કર્યો હતો અને પછી આરોપીઓએ રાઘવ પર લોખંડના સળિયા વડે તેના માથા પર 2 વાર હુમલો કર્યો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી રાઘવના મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને સારવાર બાદ આરોપી મોહમ્મદ ઝૈદ પરવેઝ શેખ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.